पर्यन्तानं नमो नुवे सौदानं नमो नुवे सौभागिर्यानं नमो नुवे सौज्यायानं नमो नुवे सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत 6 ढाळा અને 6 ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળની 16મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. ત્રીજી ઢાળની 16મી ગાથામાં સમ્યક્ત્વનું મહાત્મ્ય ખૂબ સારી રીતે સમજાવ્યું છે. પહેલા ભાગમાં તો સમ્યક દ્રષ્ટિ જીવ ક્યાં ઉત્પન્ન થાય એની વાત કરી અને પછી એના ઉત્તરાર્ધની અંદર સમ્યક્ત્વનું મહાત્મ્ય લીધું. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એનો ઘણો વિસ્તાર કર્યો છે અને એમાંનો કેટલોક ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. 6 ઢાળા ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 233 ઉપર પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે. બીજો પેરેગ્રાફથી આગળ લઈએ છીએ. ગુરુદેવ કહે છે, સમ્યક દ્રષ્ટિ असंयमी होय, सम्यक दृष्टि असंयमी होय એટલે ચોથું ગુણસ્થાન હોય. सम्यक दृष्टि असंयमी होय, વિષય કસાયના ભાવો થતા હોય છતાં પણ તેને અશુભ વખતે આયુ ન બંધાય. એ અશુભ ભાવમાં હોય એ વખતે હવે પછીના ભાવ માટેનું આયુષ્યનો બંધ ન પડે. શુભ વખતે જ ભવિષ્યના ભાવ માટે એટલે એના પછીના ભાવ માટે એનો બંધ પડે. શુભ વખતે જ બંધ પડે કેમ કે એને ઉત્તમ આયુ જ બંધાય છે. એટલે જ્યારે એને શુભ ભાવ છે એ વખતે એને આયુનો બંધ પડે છે. અશુભ ભાવમાં એ હોય તો એ વખતે એને આયુનો બંધ ન પડે. પરિણામ એ રીતે થાય છે એટલે કે પરિણામની મર્યાદા જ એવી છે. પરિણામની જે પ્રકારે મર્યાદા છે એમ જ હોય. સમ્યક દ્રષ્ટિ છે ને, ઉત્તમ દેવ કે મનુષ્યમાં જાય ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિમાં પોતાના શુદ્ધ આત્મા સિવાય બીજે બધેથી અલિપ્ત જ રહે છે. દેવગતિમાં જાય, મનુષ્યમાંથી દેવગતિમાં જાય કે પછી દેવમાંથી મનુષ્યમાં આવે તો પણ એ સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિમાં પોતાના શુદ્ધ આત્મા સિવાય બધેથી અલિપ્ત જ રહે છે. એટલે આ તો વાત એને સતત રહે જ છે. જગતથી પોતે જુદો છે, બીજા બધાથી પોતે જુદો છે અને પોતે કેવો છે એનું ભાન અને એની શ્રદ્ધા તો એને સતત હોય છે. દેવલોકના વૈભવ વચ્ચે પણ તે આત્માને એ સમ્યક દ્રષ્ટિ ભૂલતા નથી. દેહ, મન, વાણી, કર્મ, પુણ્ય પાપો, રાગ દ્વેષ, સ્ત્રી, વેપાર વગેરે હોવા છતાં તેની સામે એક આખું ચિદાનંદ તત્વ પણ વિદ્યમાન છે. તે દેહ આદિ બધાયથી પાર ચિદાનંદ તત્વ જ હું છું એવું ધર્મી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ને ભાન છે. એ બધાથી જુદો હું ચિદાનંદ તત્વ છું, જ્ઞાન આનંદ સ્વરૂપ છું એવું ધર્મીને ભાન છે. બહારમાં બધું હોવા છતાં મારા તત્વમાં તે કાંઈ નથી. મારું તત્વ તે રૂપ થયું નથી. બધાયથી ન્યારું ને ન્યારું જ છે. આવી શુદ્ધ દ્રષ્ટિ રાખીને વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. દ્રષ્ટિ તો બરાબર છે, શ્રદ્ધા તો બરાબર છે, પણ સાથે રહેલો વ્યવહાર જે છે એને પણ જેમ છે તેમ જાણે છે. રાગાદી અને ગૃહવાસ છે તેને કઈ સારા નથી માનતો. તેને તો કાદવ જેવા જાણે છે.
અરે મારા શુદ્ધ તત્વમાંથી બાહ્ય વિષયોમાં વૃત્તિ જાય તે કાદવ જેવી છે. સર્વજ્ઞ સ્વભાવી મારા આત્માને આ કાદવથી શોભા નથી. જો સર્વજ્ઞ સ્વભાવી પોતાનો આત્મા એમ, કેમ કે સર્વજ્ઞતાનો અંશ પ્રગટ થયો છે, કેવળ જ્ઞાન નથી થયું પણ અનંત ગુણનો અંશ પ્રગટ થયો છે, એટલે સર્વજ્ઞ સ્વભાવી મારા આત્માને આ કાદવથી શોભા નથી. એટલે જે બાહ્ય વિષયોમાં વૃત્તિ જાય એ બધું કાદવ જેવું છે, એનાથી શોભા નથી. સમ્યક દર્શન થઈ ગયું છે માટે હવે ગમે તે વૃત્તિ આવે તો શું વાંધો, એમ તેને હોતું નથી. ધર્મી સમ્યક દ્રષ્ટિને પછી એમ ન હોય કે હવે મને સમ્યક દર્શન થયું એટલે વાંધો નહીં, શુભ અશુભ ભાવ ગમે તે આવે તો શું વાંધો. એમ સમ્યક દ્રષ્ટિ ધર્મી કહેતો નથી, માનતો નથી. પણ જેટલી વિષય કસાયની વૃત્તિઓ છે તેને પોતાનો દોષ સમજે છે, પોતાની નબળાઈ સમજે છે, એને એ રુચિપૂર્વક નથી હોતું. જેમ રોગીને રોગનો કે ઔષધનો પ્રેમ નથી, તેને તો તે મટાડવા ચાહે છે, તેમ ધર્મીને દોષ અસંયમનો કે વિષયનો પ્રેમ નથી, તેને તો તે છોડવા ચાહે છે. આ રીતે જાણે છે અને દોષ વગરના શુદ્ધ તત્વને પણ જાણે છે. એટલે રાગાદી ભાવ થવા છતાં ધર્મી જીવ અંતરથી ન્યારો છે, અંતરથી જુદો છે. બહારમાં રાગ આદિ થાય છતાં પણ એનાથી એ લેપાતો નથી, એનાથી એ જુદો જ વર્તે છે. અતિન્દ્રિય આનંદમય ચૈતન્ય સ્વભાવમાં રાગને પ્રવેશવા દેતો નથી. ચૈતન્ય સ્વભાવમાં આમેય રાગનો પ્રવેશ થઈ શકતો નથી. એવું બને કોઈને મિથ્યા દ્રષ્ટિને જે બને છે તો બીજા પર તરફ લક્ષ હોય, એ વખતે સ્વનું લક્ષ ન હોય, પણ એનું સ્વ તરફ લક્ષ થાય ત્યારે તો એમાં બીજું કઈ હોય નહીં. બીજું શું હોય? આનંદ સિવાય બીજું શું હોય? આનંદ શાંતિ હોય. અતિન્દ્રિય આનંદમય ચૈતન્ય સ્વભાવમાં રાગને પ્રવેશવા દેતો નથી. જેમ સારો માણસ જેલમાં રહેવું પડે તેને સારી માનતો નથી, જેલને સારી માનતો નથી, તેમ ધર્માત્માને રાગ દ્વેષ પુણ્ય પાપ એ જેલ જેવા લાગે છે. પરભાવમાં ગૃહવાસરૂપી અસંયમની જેલમાં ધર્મી જીવ આનંદ માનતો નથી, પણ તેનાથી છૂટવા માંગે છે. સમ્યક દર્શન થતા મુક્તિના સ્વાદનો નમૂનો તો ચાખી લીધો છે, તેથી રાગના રસમાં તેને ક્યાંય ચેન પડતું નથી. એકવાર એવો અનુભવ થયો છે અને સુખ શું છે, આનંદ શું છે, શાંતિ શું છે એ ખ્યાલમાં આવ્યું છે, એટલે બહારમાં ક્યાંય કોઈ જગ્યાએ એ સુખ કે આનંદ કે શાંતિની કલ્પના કરતો જ નથી. બહારમાં બધું એને ફીકું લાગે છે, એમાં ક્યાંય એને રસ પડતો નથી. સદન નિવાસી તદપી ઉદાસી તાતે આશ્રવ જટાજટી સંયમ દર ન શકે પઈ સંયમ ધારણ કી ગુર ચટાચટી. ચોથા ગુણસ્થાનની દશામાં છે, સંયમ નથી લીધો પણ છતાં અંતરમાં તો એ સંયમ ધારણ કરવા માટે ની જ ઉત્કંઠા છે. સમ્યક દ્રષ્ટિની આવી અલૌકિક દશા છે. શાસ્ત્રોએ પેટ ભરી ભરીને, શાસ્ત્રકારોએ જે શાસ્ત્રની રચના કરી છે એમાં એમણે પેટ ભરી ભરી અને સમ્યક દર્શનનો મહિમા ગાયો છે. સમ્યક દર્શનમાં આખા આત્માનો સ્વીકાર છે, પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર છે. સમ્યક દર્શન સર્વોત્તમ સુખનું કારણ છે. તે જ ધર્મનું મૂળ છે. સમંતભદ્ર મહારાજ કહે છે
કે ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યક્ સમ નહીં શ્રેય છે, મિથ્યાત્વ સમ અશ્રેય કો નહીં જગતમાં આ જીવને. રત્નકર્ણિક શ્રાવક આચાર્યના શ્રમણ ભદ્ર સ્વામીએ કહ્યું છે 34મી ગાથામાં, ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યક તો સમ નહીં શ્રેય છે, એ જ શ્રેય છે, અને મિથ્યાત્વ સમ અશ્રેય કો નહીં જગતમાં આ જીવને. મોક્ષ સુખનું મૂળ કારણ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગરનું જે કાંઈ જાણપણું કે જે કાંઈ આચરણ, તે બધું દુઃખનું જ કારણ છે. અજ્ઞાની વ્રત આદિ કરે તો પણ મિથ્યાત્વનું પાપ તો તેને પડ્યું જ છે. વ્રત આદિ કરે એટલે એવા શુભ ભાવ હોય, શુભ ભાવને કારણે પુણ્યના બંધ પડે, પણ સાથે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે તેને મિથ્યાત્વનું પાપ તો છે જ. સમ્યક દર્શન વગર જીવ જે કાંઈ કરે તેમાં સાચા સુખનો છાંટોય નથી. કલ્પિત બધું સુખ હોય પણ સાચું સુખ એને હોય નહીં, તેમાં તો દુઃખ જ છે. અને સમ્યક દર્શન થતા વેત જીવને પોતાના સ્વભાવના અપૂર્વ સુખનો અનુભવ થાય છે. એ જ ક્ષણે એવા આનંદનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે. નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ એવા સુખને અનુભવી લે છે. એટલે કે બહારના સંયોગો ગમે તેવા હોય તે છતાં સમ્યક તો થાય ત્યારે તો એ આનંદને અનુભવે છે, સ્વરૂપને અનુભવે છે. અને સ્વરૂપમાં તો આનંદ સુખ શાંતિ બધું ભર્યું પડ્યું છે, એવા ગુણો છે, એનું ભવન ચાલી રહ્યું છે. એટલે બાહ્યમાં જે છે એ એને સ્પર્શતું નથી. એ વખતે સ્વભાવના અપૂર્વ સુખનો અનુભવ થાય છે. એટલે કે છે કે નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ એવા સુખને અનુભવી લે છે, જ્યારે સ્વર્ગના મિથ્યા દ્રષ્ટિને, સ્વર્ગમાં હોય ને મિથ્યા દ્રષ્ટિ હોય તો તેને એ સુખની ગંધ પણ નથી, એ સુખનો સ્વાદ એને આવતો નથી. પણ સમ્યક દર્શન થાય તો નરકમાં પણ એને સાચા સુખનો સ્વાદ આવે છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાની કહે છે કે સમ્યક દર્શન વગર પણ વ્યવહાર કરીએ તે ધર્મનું કારણ હશે, શુભ ભાવ વગેરે છે તે ધર્મનું કારણ હશે. અહીં તો કહે છે કે સમ્યક દર્શન વગરની બધી કરણી ક્રિયાઓ, વિધિ વિધાનો બધું એ દુઃખ જ દેનાર છે. બધી કરણી દુઃખની જ દેનારી છે, કેમ કે એ દ્વારા પુણ્યના બંધ પડે પણ મુક્તિ ન થાય, નિદ્રા ન થાય. આત્માના આનંદરૂપ સુખનું દાતાર, સુખનું દેનાર તો સમ્યક દર્શન જ છે. દેવલોકના વૈભવમાં સુખ નથી, પણ સમ્યક દર્શનમાં સુખ છે. દેવલોકમાં સમ્યક દ્રષ્ટિ હોય તે સમ્યક દર્શનને લીધે સુખી છે, પણ કાંઈ દેવલોકના વૈભવને લીધે તે સુખી નથી. દેવલોકમાં તો અનેક પ્રકારે એને પુણ્યના ઉદય વર્તા હોય એટલે એને વૈભવ વગેરે જે કંઈ હોય તે બધું એ કંઈ ખરેખર એને સુખનું કારણ થતું નથી. સમ્યક દ્રષ્ટિ છે તો એને તો સુખનું કારણ તો એનું સમ્યક દર્શન છે. બહારના સંયોગો અનુકૂળ છે, વૈભવ લક્ષ્મી બધું છે, તો એ ખરેખર એને સુખનું કારણ નથી. એનું પોતાનું જે સમ્યક દર્શન છે એનાથી એ સુખી છે. દેવલોકમાં સમ્યક દ્રષ્ટિ હોય તે સમ્યક દર્શનને લીધે સુખી છે, પણ કાંઈ દેવલોકના વૈભવને લીધે તે સુખી નથી. વૈભવ તરફ લક્ષ જાય તેટલું તો દુઃખ છે, આકુળતા છે. જે પોતાથી ભિન્ન છે, જુદું છે, એનું લક્ષ કરવાથી સુખ ક્યાંથી થાય? સમ્યક દર્શન વગરનો જીવ શુભ રાગના પરિણામને ધર્મ માની લે છે. રાગ અને જ્ઞાન વચ્ચેના ભેદની તેને ખબર નથી. રાગ અને જ્ઞાન જુદા, પણ સમ્યક દર્શન જેને નથી એને એના ભેદની ખબર નથી. રાગ અને જ્ઞાન તેઓ અનેક હોવા છતાં અજ્ઞાનથી તે અનેકને એકપણે અનુભવે છે. એ એક નથી અને એક છે એટલે એક નથી. રાગ અને જ્ઞાન એક નથી, પણ અજ્ઞાનથી
રાગ અને જ્ઞાનને એકપણે અનુભવે છે. એટલે જ્ઞાન એટલે આત્મા અને રાગ એટલે આ શુભાશુભ ભાવ વગેરે જે છે તે. તો એને એ પોતાપણે અનુભવે છે, એટલે એમ એક રૂપે અનુભવે છે. રાગ અને જ્ઞાનને એકપણે અનુભવે એટલે પોતે રાગરૂપ થાય છે એમ અનુભવે, રાગ પોતાનો છે એમ અનુભવે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારું ચૈતન્ય તત્વ રાગથી જુદું છે. ચૈતન્ય તત્વ રાગથી જુદું છે, તદ્દન જુદું છે. તેને જુદું જાણ, એને જુદું જાણ, જુદું સ્વીકાર, જુદું માન, જુદું છે એવી જ શ્રદ્ધા કર અને પછી એવી અનુભૂતિ કર. ચૈતન્યનું અસ્તિત્વ રાગ રૂપે કે દેહ રૂપે નથી. આવી ચૈતન્યની કિંમત અજ્ઞાનીને દેખાતી નથી. એને તો શુભરાગની કે દેહની ક્રિયાની કિંમત લાગે છે, પણ એ તો બધું થોથા છે. દેહની ક્રિયા એના કારણે થાય. આત્માને ને દેહને જે ભિન્ન જાણે છે એને તો દેહની ક્રિયા દ્વારા પોતે ધર્મ કરે છે એમ પણ હોતું નથી. દેહની ક્રિયા હોય છે, શુભ ભાવ છે, દેહની ક્રિયા છે, આ બધું છે. એનો તો એક જ્ઞાતા દ્રષ્ટા છે. જેટલી અંતરંગ દશા છે, જેટલું સ્વરૂપનું લક્ષ છે, જેટલા વિતરાગી પરિણામ છે, એ જ ધર્મ છે. એ સિવાય બીજું બધું હોય અને એને કારણે પુણ્યના બંધ પણ પડે, પણ એ કઈ ધર્મ નથી. એટલે ગુરુદેવ કહે છે કે એ તો બધું થોથા છે બાપુ, એમાં ક્યાંય તારો ધર્મ નથી. ધર્મ તો જે મુક્તિ અપાવે તેને ધર્મ કહેવાય ને. તો એ શુભરાગની ક્રિયાથી મુક્તિ થતી નથી, એટલે એ ધર્મ નથી. એ પુણ્ય બંધનું કારણ છે. ધર્મ અને પુણ્યનું બંધનું કારણ બે વસ્તુ એક નથી, અને બેને કોઈ એવો સંબંધ નથી કે એકના વગર બીજું ન હોય, એવી તો કોઈ વાત નથી. પુણ્ય હોય તો ધર્મ થાય એવી તો કોઈ વાત નથી. ધર્મનું સ્વરૂપ અંતરંગ છે અને પુણ્ય જે છે એમાં તો પરનું લક્ષ છે. ધર્મ ન થાય અને શુભભાવ હોય અને ધર્મ થાય પણ એવા કોઈ વિશેષ પુણ્ય ન બાંધે, પણ એવા વિશેષ પ્રકારના શુભભાવ કરી અને પુણ્ય ન બાંધે, માત્ર શુદ્ધિની વૃદ્ધિ કરે, નિદ્રા કરતો જાય, તો એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. સમ્યક દર્શન થયું ત્યાં ભવ વગરનો પોતાનો આત્મા પ્રતીતમાં આવ્યો, જેને ભવ નથી, વસ્તુને ભવ નથી, આત્માને ભવ નથી. અને એનો ખ્યાલ સમ્યક દર્શન થાય ત્યારે જ આવે છે કે ભગવાન આત્માને ખરેખર કોઈ ભવ હોતો નથી. સમ્યક દર્શન થયું ત્યાં ભવ વગરનો પોતાનો આત્મા પ્રતીતમાં આવ્યો, ખ્યાલમાં આવ્યો, અનુભવમાં આવ્યો, શ્રદ્ધામાં આવ્યો. ચૈતન્ય તત્વ રાગ વગરનું આનંદમય અનુભવમાં આવ્યું. ત્યાં હવે ભવનો આદર નથી. ત્યાં પછી હવે અમુક ભવ થાય એવો ભવનો આદર એને નથી. એકાદ બે ભવ હોય તેને એ જાણે છે અને સાથે સમ્યક દર્શન વર્તે છે. સમ્યક દર્શન સિવાયનું બીજું કાંઈ સુખદાયક નથી. બીજું એટલે કે સમ્યક દર્શન વગરનું બીજું એમ સમજવું. બાકી સમ્યક દર્શન સહિતનું સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તો સુખદાયક છે જ. ચારિત્ર દશામાં તો ઘણું વિશેષ આત્મસુખ છે, પણ તેનું મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગર ચારિત્ર દશા હોતી નથી. સમ્યક દર્શન વગર ચારિત્ર દશા હોતી નથી. ચારિત્ર દશા જે છે એ વિશેષ સુખનું કારણ છે, પણ એવી દશા સમ્યક દર્શન વગર તો હોતી નથી. સમ્યક દર્શન વગર જે કાંઈ જ્ઞાન કે આચરણ છે એ મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે. તેમાં સુખનો કે ધર્મનો અંશ પણ નથી. સર્વ દુઃખનું મૂળ મિથ્યાત્વ અને સર્વ સુખનું મૂળ સમ્યક. સર્વ દુઃખનું મૂળ કારણ મિથ્યાત્વ છે અને સર્વ સુખનું મૂળ શરૂઆત જ જ્યાંથી થાય છે તેવું સમ્યક્ત્વ,
સર્વ સુખનું મૂળ સમ્યક પુરુષ. કોઈએ પ્રશ્ન કર્યો કે જે મિથ્યા દ્રષ્ટિ જીવો નરકમાં જ જાય એ ખરું? એવું એવું ક્યાંથી હોય? જે ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે ના, મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાના પુણ્ય પાપ અનુસાર ચારે ગતિમાં જાય છે. પોતાના પુણ્ય અને પાપ અનુસાર ચારે ગતિમાં જાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ ચારે ગતિમાં જાય છે. સ્વર્ગમાં પણ તે જાય છે, પણ સ્વર્ગમાં એ કઈ તેને સુખ નથી. મિથ્યા દ્રષ્ટિ છે ને એટલે એને બહારના સંયોગો એવા હોય છે, શરીર પણ એવું હોય છે નિરોગી, અને લક્ષ્મી ધન વૈભવ બધું હોય છે, એટલે એને કલ્પના થાય કે સુખ, પણ ખરેખર સાચું સુખ એને ત્યાં હોતું નથી. અને ત્યાં પણ એને આસક્તિ, ઈચ્છા, તૃષ્ણા આ બધું તો હોય જ છે, અને એને કારણે એ દુઃખી પણ થાય છે. તે ભલે પોતાને અજ્ઞાનથી સુખી માને, પણ સુખ ક્યાં છે અને કેવું છે તેની તેને ખબર પણ નથી. દેવની વાત કરી છે. સ્વર્ગમાં એને મિથ્યા દ્રષ્ટિને સુખ ક્યાં છે અને કેવું છે તેની ખબર પણ નથી. મિથ્યા દ્રષ્ટિ જીવો પાપ વડે નરકમાં જાય કે પુણ્ય વડે સ્વર્ગમાં જાય, એ બધો એ સંસાર જ છે, અને ક્યાંય તે સુખી નથી. સુખી તો સમકીતી છે કે જેણે ચાર ગતિથી પાર એવા ચૈતન્ય તત્વને જોયું છે. ચાર ગતિથી પાર એવા ચૈતન્ય તત્વને જોયું છે. ચારે ગતિમાં જે ભ્રમણ કરે છે, મિથ્યા દ્રષ્ટિ છે, તો એ જે ગતિમાં છે એ રીતે જ પોતાને માને છે. એનાથી પોતે જુદો એવો તો એને વિકલ્પ ઉઠતો નથી. સમ્યક દ્રષ્ટિ ગમે તે ગતિમાં હોય તો પણ એ પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છે. અને આ જે ગતિ છે એને ગતિ અનુરૂપ જે શરીર વગેરે જે કંઈ છે, સંયોગો વગેરે છે, એ પોતાથી જુદું છે, ભિન્ન છે. અને પોતાનું તત્વ તો ચૈતન્ય તત્વ છે, એ પૂર્ણ સુખ શાંતિ આનંદ રૂપ છે. આ રીતે જ એની શ્રદ્ધા હોય છે. ગુરુદેવ કહે છે કે દુનિયા તો પૈસા વગેરે સંયોગ ઉપરથી સુખનું માપ કાઢે છે. સુખનું માપ કેવી રીતે કાઢે કે કેટલા પૈસા છે, ધન મિલકત કેટલી છે વગેરે. આત્મ સુખને તો દુનિયા જાણતી નથી, એટલે તો પૈસા વગેરે એના જે સંયોગો બાહ્યમાં છે એના ઉપરથી એ સુખી છે કે દુઃખી છે એવું માપ કાઢે છે. દુનિયા એમ નથી પૂછતી કે તમને કેટલું આત્મસુખ છે, પણ તમારી પાસે પૈસાની મૂડી કેટલી છે, તમારી આવક કેટલી છે એમ જુએ છે. વધુ પૈસાથી જાણે વધુ સુખ હોય. આ તો દુનિયાની દ્રષ્ટિ છે. એટલે કે દુનિયામાં લોકો મોટા ભાગનાને આમ જ છે, અને પૈસા વગર જાણે કે સુખ હોય જ નહીં એમ જ માને છે. વધુ પૈસા એટલે વધુ સુખી. પણ એ બધી અજ્ઞાનીની ભ્રમણા છે. એવી અજ્ઞાનીની ભ્રમણા છે. દુનિયા તો બહારથી દેખનારી છે, અને દેખનારા બધા મોટા ભાગના તો મિથ્યા દ્રષ્ટિ જ છે ને. એટલે એ સંયોગોમાં સુખની કલ્પના કરે છે, એટલે એ દ્રષ્ટિકોણથી જુએ છે. ગુરુદેવ કહે છે કે અરે વિકલ્પ ઉઠે તે પણ જ્યાં દુઃખ છે તેમાંય સુખ નથી, તો ત્યાં બીજાની શી વાત? સમ્યક દર્શન વગરનું કોઈ સુખદાયક નથી. કોઈ સંયોગ એવો નથી કે જે સુખ આપે. સંયોગ સુખ ના આપે. ગમે તેવો સંયોગ હોય તો પણ સુખ ના આપે. બહુ સમજવા જેવી વાત છે. સાક્ષાત સમુસરમાં બેઠો હોય, ભગવાનની વાણી સાંભળતો હોય, તો પણ સાચા સુખની પ્રાપ્તિ તો એ વાણીનો સ્વીકાર કરી અને સ્વરૂપ તરફ વળે, અનુભૂતિ કરે, એ જ છે. સાચું સુખ તો એમ જ થાય. એ કલ્યાણકમાં ભગવાનના જે કલ્યાણકો ઉજવાય એમાં હોય, ખૂબ પૂરેપૂરો ઉત્સાહ તેમાં ભાગ લેતો હોય, બધું હોય, તો એ છતાંય જે આત્મામાંથી આવતું સુખ છે એનો કાંઈ એમાં એને અનુભવ થતો નથી.
ખૂબ એમાં ઉત્સાહિત દેખાય બધું હોય, પણ તો એ સાચું સુખ ક્યાં છે? કોઈ સંયોગ એવો નથી કે જે સુખ આપે. કોઈ સંયોગ સુખનું કારણ થતો જ નથી. સાક્ષાત તીર્થંકર ભગવાનનો જન્મ થયો હોય અને એ વખતે ઇન્દ્ર મહારાજ અને બીજા દેવો બધા આવે છે અને ખૂબ મોટો ઉત્સવ કરતા હોય એ રીતે જ બધું જે કંઈ કરે છે, તો એ વખતે આપણને એમ લાગે કે હોય એમને તો ખૂબ સુખ, ખૂબ આનંદ અનુભવાતો હશે. પણ ના, ઇન્દ્ર તો સમ્યક દ્રષ્ટિ છે, એટલે જે અંતરમાંથી આવતું સુખ છે એ જ સાચું સુખ છે. ને આ જે સંયોગ જે છે એ હર્ષનો સંયોગ ભલે હોય, પણ છતાંય આત્માનું સુખ એમાં નથી હોતું. ગમે તે સંયોગ હોય, કોઈ પણ સંયોગ હોય, તો પણ એ ખરેખર સાચા સુખનું કારણ થતો નથી. સમ્યક દર્શન જ બધા ધર્મનું મૂળ છે, બધા સુખનું કારણ છે. અને અહીંયા બધા ધર્મનું મૂળ કહ્યું એટલે કયા ધર્મ સમજવાના? જૈન સિવાય બીજા ધર્મ એમ નહીં. બધા ધર્મો એટલે કાંઈ જૈન અને બીજા બધા એમ નહીં, પણ આત્માનો જ્ઞાન ધર્મ, આત્માના ધર્મની વાત છે. આત્માનો જ્ઞાન ધર્મ, આત્માનો ચારિત્ર ધર્મ, શ્રાવક ધર્મ, મુનિ ધર્મ, સુખ ધર્મ, ક્ષમા આદિ 10 ધર્મ, એમ વિતરાગી શુદ્ધ ભાવરૂપ બધા જ ધર્મોનું મૂળ સમ્યક દર્શન છે. એ ધર્મોની વાત છે. કેમ કે ધર્મી એવો પોતાનો શુદ્ધ આત્મા લક્ષમાં, પ્રતીતમાં, અનુભવમાં લીધા વગર તેના ધર્મો એટલે શુદ્ધ પર્યાયો પ્રગટે નહીં. શુદ્ધ આત્મા પ્રતીતમાં, અનુભવમાં લીધા વગર આત્માના ધર્મો એટલે એવા પર્યાયો પ્રગટે નહીં, શુદ્ધ પર્યાયો પ્રગટે નહીં. સમ્યક દર્શન વડે શુદ્ધ આત્માને ધ્યેય બનાવીને એકાગ્ર થતા શ્રાવક ધર્મ, મુનિ ધર્મ, ઉત્તમ ક્ષમા આદિ ધર્મ, શુદ્ધ ઉપયોગ ધર્મ, ધ્યાનરૂપ ધર્મ, સુખ ધર્મ, સ્વાનુભવ રૂપ ધર્મ, નિર્મોહ ભાવરૂપ ધર્મ, એમ બધા વિતરાગી ધર્મો ખીલે છે. આ ધર્મોની વાત છે. એ બધા ધર્મો ખીલે છે. સમ્યક દર્શન સહિત એ બધા ધર્મો ખીલે છે, એની પ્રગટતા થતી જાય છે. માટે એ બધા ધર્મની અપેક્ષાથી એમ કહ્યું કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગર જીવ જે કાંઈ કરે તે ધર્મ નથી, પણ દુઃખ છે, આકુળતા છે. સમ્યક દર્શન વગર ધ્યાન કોનું કરશે? સમ્યક દર્શન વગર ધ્યાન કોનું કરશે? જેમાં એકાગ્ર થઈ અને ધ્યાન કરવાનું છે તે વસ્તુ તો પ્રતીતમાં આવી નથી, તો પછી એ ધ્યાન કોનું કરશે? એનું ધ્યેય ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે અને એનું સાધ્ય જે છે તે સિદ્ધ દશા છે. જીવ ધ્યાન કરે છે તો ધ્યેય અને સાધ્ય એ બેમાં ફેર છે. ગુરુદેવે બહુ એ વાતને સ્પષ્ટ કરી છે સમયસારના પ્રવચનમાં કે ધ્યેય છે એ તો ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે, એ ધ્યેય છે. અને સાધ્ય શું છે? તો કે સાધ્ય તો એ સિદ્ધ દશા છે, એ સાધ્ય છે. તો જે ધ્યેય છે એનું લક્ષ્ય કરે છે અને નિર્વિકલ્પ થાય છે તો એને ધ્યાન કહેવામાં આવે છે. અને ધ્યાન થાય છે તો જે પરિણામ થાય છે એ પરિણામને રત્નત્રયના પરિણામ કહેવામાં આવે છે. અને એવા જ પરિણામ થયા કરે તો એ આખો મોક્ષ માર્ગ છે. અને એમાં છેવટે આગળ વધતા એ છેવટે જે એનું પરમ સાધ્ય છે તે પૂર્ણ શુદ્ધ દશા, સિદ્ધ દશા એ પ્રગટ કરે છે. એટલે એ વાત અહીંયા કરી છે કે સમ્યક દર્શન વગર ધ્યાન કોનું કરશે? જેમાં એકાગ્ર થઈ અને ધ્યાન કરવાનું છે તે વસ્તુ તો પ્રતીતમાં આવી નથી. એ જ રીતે સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર, સ્વરૂપમાં ચર્યા કરવી એ ચારિત્ર,
એ પણ ધ્યાન જ છે. પણ જે સ્વરૂપમાં ચરવાનું છે, ચર્યા કરવાની, તે સ્વરૂપને ઓળખ્યા વગર ચારિત્ર કેવું? એટલે ચારિત્ર પણ હોય નહીં. એટલે આખી વાત એ જ છે કે નિશ્ચયથી સમ્યક દર્શન સહિત જ આખો પુરુષાર્થ છે. ચારિત્રનો પુરુષાર્થ પણ એ જ રીતે છે. ધ્યાન દ્વારા એ આગળ વધે છે ને, ગુણસ્થાન શ્રેણીમાં આગળ વધે છે, તો એ પણ સમ્યક દર્શન સહિત છે. સમ્યક દર્શન વિના તો કાંઈ નથી. વિતરાગતા કરવા માંગે, વિતરાગી પરિણામ પ્રગટ કરવા માંગે છે, પૂર્ણ વિતરાગી દશા પ્રગટ કરવી છે, પણ રાગથી ભિન્ન ચૈતન્યના અનુભવ વગર વિતરાગતા કરશે કઈ રીતે? રાગમાં જ ઉભો કરીને કદી વિતરાગતા થઈ શકે નહીં. રાગમાં જ ઉભો રહીને કરીને કરતા રાગમાં જ ઉભો રહી અને વિતરાગતા કરવા ધારે તો કદી વિતરાગતા થઈ શકે નહીં. આ રીતે સમ્યક દર્શન અને સાનુભવ વગર જીવને કોઈ પ્રકારનો ધર્મ કે મોક્ષ માર્ગ થાય નહીં. જેમ મૂળ વગર ઝાડ થતું નથી, મૂળ વિના ઝાડ હોય નહીં, જેમ મૂળ વગર ઝાડ થતું નથી, તેમ સમ્યક દર્શન વગર ધર્મ થતો નથી. ભાન વગર ધર્મ માની લે તેમાં તો મૂંઢતા પોસાય છે. આત્માના ભાન વગર ધર્મ માને તેમાં તો મૂંઢતા પોસાય છે. એવા જીવની શુભ ક્રિયાઓ પણ કષ્ટરૂપ જ છે. પોતે પોતાને જ જ્યાં જાણતો નથી, અરે જાણવાની દરકાર પણ નથી, અને માત્ર એવી શુભ ક્રિયાઓ કરે, તપ વગેરે કરે, તો ત્યાં ધર્મ ક્યાંથી થાય? ત્યાં ધર્મ કેવો અને સુખ કેવું? તો તે કહે છે એક એક આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે. દરેક આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે અને પોતાના પુરુષાર્થથી થઈ શકે છે. બીજા કોઈ એને કરી દે એમ પણ નહીં. એક એક આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, તો તેને જાણે નહીં, એટલે આ વાતને જાણે નહીં. આ વાત તો દિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે ને, કે પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને જાણી સમ્યકત્વથી શરૂઆત કરી અને પૂર્ણ પરમાત્મા દશાને પ્રાપ્ત થઈ શકે છે. તો પણ એને જાણે નહીં અને બીજા પરમાત્માએ આ આત્માને બનાવ્યો એમ માને. કોઈ બીજા પરમાત્માએ આ આત્માને બનાવ્યો એમ માને, અથવા તો આ આત્મા બીજા કોઈ પરમાત્માનો એક અંશ છે એમ માને. એટલે કે આ આત્મા પોતે આખો સ્વતંત્ર પરમાત્મા છે અને પરમાત્મા સ્વરૂપ પ્રગટ નથી કર્યું, છતાં સ્વરૂપ તો એવું પરમાત્મા સ્વરૂપ જ છે, સ્વતંત્ર પોતે પરમાત્મા સ્વરૂપ જ છે એમ ન માને. હવે આ તો બધી અન્ય મતની વાત છે, વેદાંત વગેરેની વાત લેવામાં આવી કે કોઈએ આ આત્મા બનાવ્યો અને વળી પાછું આ આત્મા એ કોઈ એક પરમાત્માનો એ અંશ છે. આ બધી માન્યતા તો વિપરીત માન્યતા છે. તો વેદાંતમાં વગેરેમાં એવી માન્યતા હોય છે. એટલે કે આ પોતે પોતાના આત્માને આખો સ્વતંત્ર પરમાત્મા છે એમ ન માને, તો તે બધા મિથ્યા દ્રષ્ટિ છે. એ માન્યતા મિથ્યાત્વની છે. જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. તેમણે નથી આત્માનું સ્વરૂપ જાણ્યું કે નથી પરમાત્માને ઓળખ્યા. એવા જીવોને સમ્યક દર્શન હોતું નથી, અને સમ્યક દર્શન વગર ધર્મ હોતો નથી. પરમાત્માને જાણે છે અને પોતાનું સ્વરૂપ પણ પરમાત્મા સ્વરૂપ છે, એ વાત એને પરમાત્મા પાસેથી પ્રાપ્ત થઈ છે. અને એનો એ સ્વીકાર કરી અને પોતે જેવી રીતે પરમાત્માએ માર્ગ બતાવ્યો છે, જીનેશ્વર ભગવાને માર્ગ બતાવ્યો છે, એ જ રીતે પોતે પણ પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરી અને સ્વયં પરમાત્મા થઈ જાય છે, સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. આ તો અનાદિથી ચાલ્યું આવે છે. અનંત કાળથી એમ જ અનંત જીવો પરમાત્મા થયા એટલે સિદ્ધ થયા. વર્તમાનમાં પણ સિદ્ધ થઈ રહ્યા છે. કોઈ કાળ એવો નથી કે જ્યારે કોઈ સિદ્ધ ન થતું હોય. અને એ એક જ માર્ગ છે, એક જ રીતે બધા થાય છે.
ભાવ મોક્ષની દશા એટલે 13મું ગુણ સ્થાન. એ દશા પહેલા પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને પછી આયુષ પૂર્ણ થતા સિદ્ધ દશા થાય છે. પણ જે ભાવ મોક્ષની દશા 13મું ગુણ સ્થાન અર્ય દશા એને જે પ્રગટ કરે છે તો એ સમ્યક દર્શનથી શરૂ કરીને થાય છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને આગળનો પુરુષાર્થ થાય અને 13મું ગુણસ્થાન આવે છે. એટલે સમ્યક દર્શન વગર તો કોઈ ધર્મ હોતો નથી. તેથી મુમુક્ષુ જીવે પોતાના સુખને માટે દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ બરાબર જાણવું જોઈએ, બરાબર સમજવું જોઈએ. દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ બરાબર ઓળખી અને સર્વ પ્રકારની મૂંઢતા છોડી વિતરાગ જૈન માર્ગમાં કહેલા તત્વોનો સાચો નિર્ણય કરવો અને પરથી જુદા, પરથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવરૂપ આત્મતત્વની રુચિ, પ્રતીતિ, સ્વાનુભૂતિ કરી અને શુદ્ધ સમ્યક દર્શન ધારણ કરવું, પ્રગટ કરવું, એમ ઉપદેશ છે. પરથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવ રૂપ આત્મતત્વની રુચિ એની જ લગ્ની લાગે, એની પ્રતીતિ થાય, અનુભૂતિ થાય અને પછી વિશેષ એમાં જ એકાગ્રતા થાય. એમ સમ્યક દર્શન ધારણ કરી અને આખો પુરુષાર્થ કરવો, એ જે ધર્મ ધ્યાન છે તો એમ ઉપદેશ છે. તો આ રીતે 16મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 17મી ગાથા આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.